નમસ્કાર, મારું નામ છે રમેશ ઝીંઝવાડિયા। હું આ મોટા કુટોડા ગામનો રહેવાસી છું, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। આજે અત્યારે તમે જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો એ બંને પુલ મોટા કુટોડા ગામના રોસકી નદીના બંને પુલ આવેલા છે, નાળાઓ। એ નાળા ભારે વરસાદના કારણે, જે છેલ્લો વરસાદ થયો એ વરસાદના કારણે પાણીના પૂર આવવાથી બંને નાળા તૂટી ગયા છે। મોટા કુટોડાથી કૃષ્ણપુર ગામને જોડતા રોડ પર આવેલું છે એ પણ રોસકી નદીનું નાળું છે, ને મોટા કુટોડાથી બોરડી ગામ જતા જે જોડતો રોડ છે ત્યાં પણ એક રોસકી નદીનું નાળું આવેલું છે। એ બંને નાળા તૂટી જવાથી અમે અમારા ધારાસભ્ય માનનીય શ્રી ગારિયાધાર 101 વિધાનસભાના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીને ગ્રામના લોકોને સાથે રાખીને રજૂઆત કરી હતી કે આ બાબતે તાત્કાલિક નાળાનું નવીનીકરણ થાય એ માટે આપશ્રી મુખ્યમંત્રીને કે જે કોઈ વિભાગને રજૂઆત કરવી પડે એમને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે રજૂઆત કરો, તો જેથી કરી ખેડૂતો, દર્દીઓ, વિદ્યાર્થીઓને જવા આવવામાં સરળ પડે। જેને લઈને જે સમયે અમે રજૂઆત કરી હતી ત્યારે ભાઈ સુધીરભાઈ જે વાઘાણી છે ધારાસભ્ય, એ પોતે રૂબરૂ રોસકી નદીના નિરીક્ષણ સ્થળ કરવા આવ્યા હતા, અહીંયા સ્થળ ઉપર જ તે નિરીક્ષણ કરવા માટે। ત્યારબાદ આજે અમને ફરીવાર અમે યાદી અપાવી કે સાહેબ જે નાળા છે એનું તાત્કાલિક ધોરણે નવીનીકરણ થાય એવું સરકાર સુધી તમે રજૂઆત કરો। તો માનનીય ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીએ અમારી અને ગામ લોકોની રજૂઆતને ધ્યાને લઈ આજ રોજ તારીખ 16/2/2024ના રોજ માનનીય મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે મોટા કુટોડા ગામના જે રોસકી નદીના બંને પુલ આવેલા છે તેમનું નવીનીકરણ કરવા બાબતે રજૂઆત કરવામાં આવેલી છે।